હેલો મિત્રો, આજે તમને ખૂબ જ એવા અમે સાચા અને સારા સમાચાર દેવા માટે જઈ રહ્યા છીએ। આજે આપણે વાત કરવાની છે લોકગાયિકા અને એવા સિંગર, એક્ટર તેમજ ગણાતા ફેમસ કલાકાર એટલે કે એવા નેહાબેન સુથાર વિશે। તો મિત્રો તાલુકા પંચાયત અને ડેલીગેટોની ચૂંટણીની અંદર નેહાબેન સુથારને પણ મિત્રો એક ટિકિટ મળી હતી અને જેની મિત્રો આપણે ખાસ આજે વિડીયો અને માહિતી જાણવાની છે। તો મિત્રો ઘણા બધા આજે સોશિયલ મીડિયા પર જે કલાકારો કે એક્ટરો જે માગણી કરી અને ટિકિટો લઈ રહ્યા છે, ત્યારે નેહાબેન સુથારે પણ જનતા પાર્ટી પાસેથી મિત્રો એમને એક ટિકિટ માગી હતી અને એમને ટિકિટ પણ આપવામાં આવી હતી। ત્યારે મિત્રો જનતા પાર્ટી દ્વારા બીજેપીની અંદર મિત્રો એમને ટિકિટ મળી અને મિત્રો તે ટિકિટ ચૂંટણી લડતા જીતી પણ ગયા। તો મિત્રો ખરેખર ખૂબ જ સારું કહેવાય, કારણ કે એક મામૂલી વ્યક્તિ, એક કેરેક્ટર જો એમનું ક્યારે પણ આ ચૂંટણી વિશે ના હોય, પરંતુ લોકોએ એમને ચાહ્યા અને જીતી ગયા, એ માટે એમના માટે ખૂબ જ અગત્યની અને ખૂબ જ સારી એવી માહિતી છે। પરંતુ ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે જેમને રાજકારણની એક કક્કા જેવી પણ ખબર નહીં પડતી, એવા લોકોને માર્કેટમાં લાવી અને જે લોકશાહી અને જે પાર્ટીઓ છે જેમને ટિકિટ આપી રહ્યા છે, તો ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે પાર્ટી માટે રાત દિવસ મહેનત કરતા લોકોને ટિકિટ નથી મળતી અને આવું બધું ઘણા બધા આક્ષેપો પણ થઈ રહ્યા છે। પરંતુ મિત્રો જો તમે સારા એવા તમારો કામકાજ બોલતું હોય તો તમે જીતી પણ શકો છો અને પાર્ટી તમને ટિકિટ આપી પણ શકે છે। માટે તમે શું કહેવા માગો છો એ જરૂરથી કમેન્ટ કરજો। બાકી ઘણા બધા લોકો વિચારતા અને જોતા રહી ગયા અને આજ સમયમાં ઘણા બધા એવા કલાકારો અને એક્ટરો આવીને ટિકિટ પણ માગી અને ઘણા બધા એવા કલાકારો અને એક્ટરો ટિકિટ લઈ અને જીતી પણ ગયા। તો હવે જોઈએ છીએ આગળના નિર્ણય પર કલાકારો અને જે એક્ટરો છે કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે એમના પાર્ટીઓને સાચવે છે, તેમજ આગળના સમયમાં એમને ટિકિટો મળશે। તો તમે શું કહેવા માગો છો જરૂરથી અમને કમેન્ટ કરી અને જણાવો। થેન્ક યુ।